ईश्वरगुरु वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवहिनयनं वंदे मुकुन्दं प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं वंदे शिवं शङ्करं वंदे शिवं शङ्करं। भारत विकास परिषद उत्तर गुजरात एकमना कार्यकर्ता मिलन समारोह में मंचस्थ बैठेला तमाम महानुभावों ने मारी सन्मुख बैठेला विकास परिषदना बधा ज कार्यकर्ताओं, श्रोताओं और प्रबुद्ध नागरिकों, एवा समय बोलवा माटे उभा थवानुं थयुं छे। कि बराबर भूख तमारा उपर पूरेपूरू आक्रमण करी चूकी होय अने भारते भूखमरो खूब वेठेलो छे भूतकाळमां, एटले एनुं व्याज सहित वसूल करवानी जे आपणी जे वृत्ति खीली छे कि जेटला वर्ष दुष्काळो वेठ्या, भूखमरो वेठ्यो छे, बधुं पूरुं करवुं छे, एवी स्थितिमां मारे बोलवानुं ऊभा थवुं पड्युं छे। આજનું જે પ્રવચન છે માનનીય રૂપાલાજીનું, એને ખૂબ હૃદયથી બિરદાવું છું અને કુટુંબ પ્રબોધનનું જે એમણે આજે એક દાર્શનિક સ્વરૂપ રજૂ કર્યું છે એના પછી મારે બે શબ્દો કહેવાના થશે તમને। તો ખરેખર હું એવું સમજી લઉં છું કે મને એમ હતું કે એમની પાછળ ગયેલા મોટા ભાગના નહીં આવે, પણ મોટા ભાગના પાછા આવી ગયા છે। એટલે એક શ્રોતા તરીકેની જે તમે ઈમાનદારી દાખવી છે એનો ખૂબ પ્રશંસા કરું છું। વિવેકાનંદજીને ન્યુયોર્કમાં એક અખબારી ઇન્ટરવ્યુ દરમિયાન એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે જો સંન્યાસનું તમે આજે જે મહિમા મંડન કર્યું છે, સંન્યાસનું જે આટલું બધું તમે આજે ગુણગાન ગાયા છે, એનો જે ગુણાનુરાગ તમે જે અહીંયા કર્યો છે, આજે આખું યુરોપ, આખું અમેરિકા બધું જ તમારા ઉપર ઓળગોળ છે, પણ જો સંન્યાસ આટલો બધો મહાન છે અને એમાં ખરા અર્થમાં સાચે જ જો આટલા બધા માનવીય મૂલ્યો જો છે તો તમારા દેશને સમજાવો ને કે બધા લગ્નો શું કામ કરે છે, બધા સંન્યાસી કેમ નથી બની જતા। આજે પણ તમે જો કોઈ આના પ્રશ્ન કોઈને કરો તો આજે પણ મોટા ભાગનો આ પ્રશ્ન અનુત્તર રહી જાય એવડો મોટો પ્રશ્ન એ વખતમાં એક અખબારી રિપોર્ટરે એમની સામે કર્યો। ન્યુયોર્કનો, મારા ખ્યાલથી ન્યુયોર્ક ટાઈમ્સનો કદાચ એ ઇન્ટરવ્યુ હશે। તો કોઈ પણ સાધુ હોય તો પણ મૂંઝાઈ જાય, પણ બહુ સરસ વિવેકાનંદે એક ઉત્તર આપ્યો, ત્યાંથી મારી વાતનો હું પ્રારંભ કરું છું। એમણે કીધું કે ચોક્કસ આખા દેશને હું આકલ કરો કે બધા જ સંન્યાસી બની જાઓ, પણ જે માનવીય મૂલ્યોની વાત લઈને હું તમારા સુધી આવ્યો છું, જેનાથી તમે આટલા બધા પ્રભાવિત થયા છો, તમે આટલા બધા જે ઓળગોળ થયા છો, એ માનવીય મૂલ્યોની પરંપરાને આગળ કોણ ધપાવો, આતિથ્યનો સત્કાર કોણ કરો। કોઈ પણ અજાણ્યો માણસ પણ આંગણે આવે ને શેરી વચ્ચે આવીને એમ ઊભો રહીને એમ કે હું ભૂખ્યો છું અને ફટાફટ એ બેનો હાથમાં જે હોય ઘરમાં વધુ ઘટ્યું જે કંઈ હોય લઈને ઝાપો ખોલી બહાર આવી જાય અને કોઈ પણ ભિક્ષુકને આલવા માટે તત્પર હોય ગમે એટલા વાગે। પણ આજે પણ આ ગુણ જે સચવાઈ રહ્યો છે, એમણે કીધું કે આ જો બધા જ આખા દેશે લગ્ન કરી નાખ્યા હોત તો ઝાંપા કોણ ખોલો, અડધી રાતે ભૂખ્યા માટે, અતિથિ માટે ઝાંપો કોણ ઉકેડો, અને આટલા બધા જે પશુઓ ઉપર આટલા બધા જે અત્યાચારો થઈ રહ્યા છે, માત્ર ભોગ ખાતર થઈને એમનો ભોગ લેવામાં આવી રહ્યો છે, એની વારે ચડનારા વસરાજને પેદા કોણ કરો જો બધા સંન્યાસી બની ગયા હોત।
એણે કીધું કે બધા જ જો સંન્યાસી બની ગયા હોત તો દેશ માટે થઈ, પોતાના દીકરાઓને બલિદાન આપવા માટે થઈ અને કુમળા છોકરાઓને ઘોડે ચડાવી અને ધર્મના રક્ષા કાજે, માનવીય મૂલ્યોની રક્ષા કાજે ઘોડે ચડાવીને કંકુ તિલક કરવા વાળી એ બહેનો ફરી પાછી કોણ પેદા કરો? એટલા માટે અમારા દેશમાં જેટલા અમારી પાસે નૈતિક મૂલ્યો છે એ નૈતિક મૂલ્યોની જાળવણી કરવા માટે થઈ અને સંસારીઓને અમે રહેવા દીધા છે. એટલા માટે સંન્યાસી નથી બનાયા કે દુનિયામાં જે ખૂટે છે એના માટે પેઢી દર પેઢી કદાચ લોટ્સ તો પેદા થોત, પણ થોટ્સ કોણ પેદા કરો? એ થોટ્સ પેદા કરવા માટે થઈ અને એ અમારા ત્યાં ગ્રહસ્થાશ્રમ ચાલે છે, નહીતર આખો દેશ સંન્યાસી બની શકે છે. એટલે પ્રશ્ન એક પેદા એ થાય કે આખી દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. એક આખો લોટમાં વહેંચાયેલી છે. એમને બધું દુનિયામાં જથ્થો દેખાય છે. જે કંઈ છે બધું ઝપટી લેવું છે. ભૂમિમાં તેલ છે તો એ અમારું હોવું જોઈએ, સમુદ્રમાં આટલી પ્રકારની માછલીઓ છે અમારી હોવી જોઈએ, આટલા બધાના સોર્સિસ છે અમારા હોવા જોઈએ, ફલાણું છે અમારું હોવું જોઈએ. જેટલું કંઈ છે ખનિજથી માંડી અને ખાતર સુધી બધું જે કંઈ છે એ બધું અમારી પાસે હોવું જોઈએ. એક આખી દુનિયામાં જેને કહી શકાય કે વાણિયાગીરી, એક આખી ટ્રેડિંગ પ્રિન્ટ જે તૈયાર થઈ છે, એ ટ્રેડિંગ પ્રિન્ટને કારણે જે એક ભયાનકતા દુનિયામાં જે પેદા થઈ રહી છે એનું શમન કોણ કરશે? અને એના માટે થઈ અને આજે દુનિયા ભારત સામે જોઈ રહી છે, ભારતના તત્વદર્શન સામે જોઈ રહી છે, ભારતની દાર્શનિકતા સામે જોઈ રહી છે. અને જે સમયનો એક સંધિકાળ, જે સમયે આળસ મરડી ભારત બેઠું થયું છે, દુનિયાને ફરી પોતાના તરફ જોવા માટે જેણે મજબૂર કર્યા છે, એવા જે સંજોગો ઊભા થયા છે, એ જ સમયે એવા સંજોગો પણ ઊભા થયા છે કે જેના ઘરમાં ધર્મ કોને કહેવાય એની ગતાગમ નથી, ભારતના મૂલ્યો શું કહેવાય એની ગતાગમ નથી. અને એક જ વસ્તુ, એક સમય જ્યારે જે ભયાનકમાં ભયાનક જે રાક્ષસી તત્વો જ્યારે દુનિયા ઉપર નાચ કરી રહ્યા છે, એ જ વખતે આખી દુનિયાને દોરવણી આપનારું ભારત પોતાના રેશન કાર્ડમાં પેક થઈ ચૂક્યું છે. અંગ્રેજીમાં એક શબ્દ છે હોમ એલોન. તમારા ઘરમાં તમે એકલા કેદ થઈ ગયા છો. તમને કોઈ વસ્તુ જો કાયમી સુખ આપી શકતી હોય તો મને યાદ કરો, જેને વારંવાર કરવો પડે એને મેકઅપ કહેવાય, અને જેને વારંવાર બોલવું પડે ને એને જૂઠ કહેવાય. તમારે વારંવાર રિપીટ કરવું પડે કે તમને એમ થાય કે હું પાછળનો વિષય ભૂલી ના જાઉં. આ જે સ્થિતિ સર્જાણી છે, અને મારી એક રચનાનું જો સંદર્ભ આપીને કહું તો આંગળી અડાડતા જ ખુલે છે જિંદગી, અને ચાર્જરના દોરડે ઝૂલે છે જિંદગી. હવારમાં આમ ડિસ્પ્લે પર આંગળી અડાડતા તમારી હવાર પડે છે, તમારી દુનિયા ઉઘડે છે. આંગળી અડાડતા જ ખુલે છે જિંદગી ને ચાર્જરના દોરડે ઝૂલે છે જિંદગી. લાખો સખાઓ છે પ્રપંચના પેજ પર, પણ ઘરમાં એકબીજાથી ક્યાં બોલે છે જિંદગી. ચિંતા હોય તો જ ચિંતન હોય. એટલે મહાન હતા તો મહાન છીએ કે કેમ એ વિષય હું તમને મોઢોમોઢ નહીં કહું, તમારા ઉપર છોડી દઈશ વાતને કે ખરેખર આપણે મહાન હતા તો મહાન છીએ, અથવા તો હજુ મહાન બની શકીએ એમ છીએ કે કેમ, પુનઃ પોતાની મહાનતાને સ્થાપિત એસ્ટાબ્લિશ કરી શકીએ એમ છીએ કે કેમ, એ વિષય હું થોડી ચિંતન અને ચિંતા સાથે તમારી સામે મૂકીશ. દુનિયામાં પહેલી વખત દુષ્કાળને દેશવટો આપવા માટેથી જ્યારે આખી દુનિયા વરસાદનો પીછો કરીને ચાલતી હતી, જેમ બિડલ બીસ્ટ નામની ગાયો વરસાદનો પીછો કરે છે, બિડલ બીસ્ટ નામના જે જાનવરો આફ્રિકામાં છે એ જેમ વાદળોનો પીછો કરે છે ને, એમ આખી દુનિયા વાદળોનો જ્યારે પીછો કરીને ચાલતી, એ વખતે આ ભૂમિ ઉપર એક સગર રાજાના ત્યાં વિચાર પેદા થયો
કે જો દુનિયાને આ જો દુષ્કાળને દેશવટો આપવો હોય અને પાણીને પ્રાકૃતિક રીતે પણ જો એને માનવ બુદ્ધિથી જો લાવવું હોય તો કેવી રીતે લાવી શકાય? તમે ક્યારે તમારા સંતાનો પાસે વાત કરજો કે તમે ટેકનોલોજીની પરાકાષ્ઠામાં, તમે એન્જિનિયરિંગની પરાકાષ્ઠામાં દુનિયાના જે હવાલા આપો છો, દુનિયાના જે દાખલા આપો છો, તમે ક્યારે સગરનો દાખલો એને આપ્યો છે? તમે ક્યારે પૃથ્વીનો દાખલો એને આપ્યો છે? અને એના જ વંશમાં એ પ્રોજેક્ટ અધૂરો રહ્યો અને પ્રોજેક્ટને પૂરો કરવા માટેથી સંકલ્પબદ્ધ થયેલો વ્યક્તિ પોતાના પિતૃઓના સંકલ્પોને આગળ વધારવા માટેથી સંકલ્પબદ્ધ થયેલો વ્યક્તિ, જેને આપણે પિતૃ મોક્ષ કહીએ છીએ. આ વાતને અહીં રાખીને એક વાત કહી દઉં કે તમારી જવાબદારી ખાવું, પીવું, સૂઈ રહેવું, ઊંઘવું, પહેરવું, ઉઠવું આ બધું નથી. 5 વસ્તુઓ તો પશુએ કરે છે, એમાં તમે કોઈ જુદા નથી. ભય, નિંદ્રા, આહાર, મૈથુન આ બધું છે ને એ પ્રાણીઓમાં, એમાં મનુષ્ય માત્ર બધા એક છે. અને એમાંથી બહાર નીકળીને ફરી પાછા તમે બુદ્ધિના જોડે તમારા આવરણો, વસ્ત્રો, મેકઅપો, ફલાણું ઢીકણું તમે જે કરી ગયા છો, પેલી વાત હજુ ત્યાં જ છે. હું તમને એ વાત ઉપર લઈ જવા માંગુ છું. ધીમે 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 તમે એટલા હદે હો મેલોન થઈ ગયા છો કે તમે માત્ર વર્તમાનમાં જીવતા થઈ ગયા છો. તમે એક યુનિટ બની ગયા છો. એકમમાંથી તમે એક યુનિટ, એક એકમ બની ગયા છો. કુટુંબમાંથી જે સંયુક્ત વિભાવનાઓ, સંયુક્ત જે કુટુંબની હમણાં જે વાત થઈ, એમાંથી તમે એક યુનિટ બની ગયા છો, મશીનરીનું યુનિટ. બસ તમારા સંતાનોને આગળ ધકેલવા છે. અને જેટલી વસ્તુ જેને કહી શકાય નકલખોરીની, એ બધી જ નકલખોરીની વસ્તુ તમે એક્સેપ્ટ કરી ચૂક્યા છો, તમે સ્વીકારી ચૂક્યા છો. આજે સારું છે કે આટલી બધી બહેનો છે, એમાં મોટા ભાગના સાડીમાં બેઠા છે. પણ હું એમ કહી શકું કે કદાચ આવતીકાલે આ દર્શન ફોટામાં જ કદાચ રહી જશે અને સમય દૂર નથી. આટલા હદે આપણે અંદર જતા રહ્યા છે. અને તમારી જે વિચારધારાઓ છે, તમારી પૈતૃક પરંપરાઓ છે, તમારું જે તમારા પૂર્વજો અધૂરું કામ મૂકીને ગયા છે, પૂર્વજો દૂરની વાત નથી કરતો, તમારા બાપદાદાઓ જે અધૂરું કામ મૂકીને ગયા છે, એને પૂરું કરી અને જે સ્થાપિત કરવાની જવાબદારી છે ને, એને આપણે પિતૃ શ્રાદ્ધ કહેવાય છે. દૂધમાં રોટલી ચોળીને ધાબા પર ઉલાડવાને પિતૃ શ્રાદ્ધ નથી કહેવાતું. એ પ્રક્રિયા છે, એને પરંપરા કહેવાય છે. કેટલા વર્ષો પહેલા દુનિયા વાદળોનો પીછો કરતી હતી, ત્યારે ભારતની ધરતી ઉપર એક રાજાએ પ્રોજેક્ટ હાથ ધર્યો અને એણે એક ગ્લેશિયરને ખોલી અને ઊંધી દિશામાં વહેતું કર્યું અને આખા ઉત્તર ભારતમાંથી એણે દુષ્કાળને દેશવટો આપ્યો. બરફનું જે ગ્લેશિયર છે, જેને હિમનદ કહેવાય છે, એ આખા હિમનદને જેણે તોડી અને એક પાણી માટેનો માર્ગ પ્રશસ્ત કર્યો અને પાણીને જે ધરતી ઉપર લાવ્યો, એ પાણીના પ્રવાહને આજે આપણે ગંગા કહીએ છીએ. દુનિયામાં એક નદી બતાવો જે માનવ સર્જિત હોય એવી એક નદી બતાવો. નાઇલ નદીના કિનારે સંસ્કૃતિ વિકસી અને એના ઉપર ઇજિપ્તના પિરામિડો બન્યા, પણ નદીના પ્રતાપે બન્યા. મેસોપોટેમિયા નદી ઉપર બેબોલિયન સંસ્કૃતિનો વિકાસ થયો, પણ નદીના કારણે વિકાસ થયો. નદી સુકાઈ ગઈ, બેબોલિયન સંસ્કૃતિ સુકાઈ ગઈ. નાઇલ સુકાઈ ગઈ, બેબોલિયન સંસ્કૃતિ સુકાઈ ગઈ. દુનિયાની જેટલી સભ્યતાઓનો વિકાસ થયો નદીઓ ઉપર થયો અને નદીઓ સુકાવાના સાથે એ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠા. આ માત્ર એક સંસ્કૃતિના તમે શેર હોલ્ડર છો, તમે એનું પ્રતિનિધિત્વ કરો છો કે જેણે નદી કિનારે વિકાસ ના કર્યો, જેણે નદીને ધરતી ઉપર લાવવાનો વિકાસ કર્યો. એક નદીને આખી જે છે એ માનવ સર્જન દ્વારા નીચે લઈ આવ્યા, એન્જિનિયરિંગ ટેકનોલોજી દ્વારા, જેને ગંગા કહીએ છીએ આપણે. એને ભગીરથી પણ, ભગીરથ લાવવાના કારણે એને આપણે ભાગીરથી પણ કહીએ છીએ. દુનિયામાં તમે ક્યારે તમારા સંતાનો સાથે આ ડિસ્કશન કર્યું છે, આ સંવાદ કર્યો છે, આ ડાયલોગ્સ કર્યો છે? આખા વિશ્વમાં જો કોઈ ડાયલોગ્સનો દેશ હોય ને તો એ ભારત છે. એટલા સંવાદો છે, એટલા સંવાદો છે. બધું જ ભૂલતા જઈએ છે, બધું ભૂલતા જઈએ છે, બધું ભૂલતા જઈએ છે. અધકચરું અંગ્રેજી, બદલાતી ભાષા, માવતરો ન સમજી શકે ઘરમાં એટલી ભાષા બદલાણી છે. ગુજરાતી બોલતો તો ગુજરાતી જેવું નથી લાગતું, હિન્દી બોલતો તો હિન્દી જેવું નથી લાગતું.
અને એનું આપણે ગૌરવ લઈએ છીએ. એક સ્પોર્ટમાં કે ફલાણામાં કે ઢીકણામાં છોકરાનો જો ક્યાંક નંબર આવી જાય તો એનું કેટલું બધું આમ બહેનો તો એના માટે રાહ જોઈને પછી બેઠા હોય, કિટી પાર્ટી કેમ કરીને એમાં પોતાનું બધું પ્રદર્શિત કરવું. એક આખું કોલોની કલ્ચર આપણે ઊભું કરી ચૂક્યા છે. અને એ કોલોની કલ્ચર ક્યાં જઈને એક્સિડન્ટ થશે? એ તમારી જ સામે અને તમારી જ ધરતી ઉપર તમે જ્યારે કોલોની કલ્ચરમાં પ્રવેશ કરી ચૂક્યા છો ત્યારે વિકરાળ વિચારધારાઓ ભારતમાં સીધી પોતાનું છે ને એ પ્રભાવ પાથરી રહી છે અને પોતાનો વ્યાપ વિસ્તારી રહી છે. એક બંગાળ ફાઇલ્સ નામનું એક ફિલ્મ આવ્યું છે, બેંગોલ ફાઇલ્સ નામનું. તમે જુઓ હોય કે તમારી ધરતી ઉપર તમારી શું દશા. તમે કાશ્મીર ફાઇલ જોશો તો તમને ખબર પડશે કે તમારી ધરતી ઉપર તમારી શું દશા છે. હું વાત એટલા માટે આ કરી રહ્યો છું, ચિંતાનો વિષય હું એટલા માટે કરી રહ્યો છું કે કશ્યપ ઋષિનું, કશ્યપના સંતાને વિચાર કર્યો અને એણે આકાશમાંથી જોયું. તમને એમ થાય સેટેલાઇટ નતો તો શેમાંથી જોયું? એણે આકાશમાંથી જોયું. એક દિવસ એને વિચાર આવ્યો કે આ વેલી જે આખી ભરાઈ રહી છે, ચારે બાજુથી પહાડોમાંથી આટલો બધો એનો કાંપ આવે છે, આ કાંપના આટલા મોટા થર જામ્યા છે, આ એટલા બધા ફળદ્રુપ થર હશે, પણ આ પાણીનું એ ક્યારે સુકાતું નથી. આ કાંપને જો આ પાણીને ખાલી કરી દેવામાં આવે અને દરિયામાં જો વહાવી દેવામાં આવે તો આ કાંપમાંથી જે ભૂમિ પેદા થાય કેટલી ફળદ્રુપ થાય. અને કશ્યપના દીકરાએ પ્રોજેક્ટ હાથ ધર્યો. કાયદેસરમાં એક પહાડને, હું તમને એમને એમ નથી કહેતો, હું પૌરાણિક વાત નથી કરી રહ્યો, હું કોઈ કથાનકની વાત નથી કરી રહ્યો, હું કોઈ નેરેટિવ નથી કહી રહ્યો, હું તમને જીઓમેટ્રિકલ કહી રહ્યો છું. તમે ક્યારેક થોડા ઘણા પણ જે લોકો જીઓલોજી ભણેલા છે એમને ભલામણ કરું છું કે આજે પણ તમે ગૂગલનો છે ને એ નકશો છે ને, તમે એને સર્ચ કરજો, તમને ખબર પડશે. મોટું એક ક્રેટર પડેલું છે જ્યાં આજે પાકિસ્તાન વસેલું છે, સિંધુ નદી જેના વચ્ચે ચાલે છે ને, એક બહુ મોટું ક્રેટર પડેલું છે. અને ક્રેટર પ્રાકૃતિક નથી. એણે એક પહાડને તોડી નાખ્યો. એ પહાડને તોડીને આખી જે આજે જેને તમે વેલી કહો છો, ખીણની સભ્યતા કહીએ છીએ આપણે, એટલે તો આપણે ઇન્ડસ વેલી કહીએ છીએ, સિંધુ ખીણની સભ્યતા કહીએ છીએ આપણે, સાસુટી જે કહીએ છીએ, સરસ્વતીને જે કહીએ છીએ એની સભ્યતા છે, કાલીબંગા છે, રાખી ગઢી છે, આ બધા એમાં છે. અને એણે એક પથ્થર હટાવી, એક પહાડ હટાવી અને પાણી બધું વહેતું કર્યું એને સમુદ્ર તરફ. અને એમાંથી જે ભૂમિ ઊભી થઈને એ કશ્યપના પુત્ર ઉપરથી એનું નામ પડ્યું કશ્યપ મિહિર. અને કશ્યપ મિહિરનું જ અપભ્રંશ થઈને કાશ્મીર થયું છે. એ કશ્યપ મિહિર કાશ્મીર, એમાંથી એ નામ પડ્યું છે. કશ્યપ ઋષિના પુત્ર ઉપરથી નામ પડ્યું છે કશ્યપ મિહિર. આજે કશ્યપ મિહિરમાં શું છે? એક એવી વિચારધારા જે આજે હદ પાર કરી ચૂકી છે કે જેને સરકારની એક તકતી ચોડેલી છે એમાં અશોક ચક્ર પણ પોહાતું નથી. અને એને અશોક સ્તંભ છે ને, એ અશોક સ્તંભની પણ એલર્જી છે અને જાહેરમાં એને તોડી શકે છે આટલા બધા લોકો વચ્ચે. આ નિશાનીઓ છે, આ અલ્ટિમેટમ છે, નોટિસ છે કે આવતીકાલ તમારે શું થવાની છે. મહાનતાના જો નશાને આપણે ગાયા કર્યો અને જો મહાનતા સાથે પોતાનું અનુસંધાન ન સાધ્યું તો મહાનતા ચોપડાઓમાં રહી જશે. અને આ જે પ્રજા આપણી સામે પડી છે ને મેદાનમાં, એ ચોપડાઓને તો પહેલા હળગાવી દેવાની છે. કેમ કે ભૂતકાળમાં પણ નાલંદાને અને તક્ષશિલાને હળગાવી ચૂક્યા છે, મોહમ્મદ બખ્તિયારે હળગાવી છે. 3 મહિના સુધી જેમાંથી ધુમાડા ઉઠતા રહ્યા યુનિવર્સિટીઓમાંથી, આપણે જોતા રહ્યા. કેટલા પુસ્તકો બળ્યા હશે ત્યારે 3 મહિના સુધી માંથી ધુમાડા ઉઠતા રહ્યા હશે. એટલે એક વસ્તુ લખી રાખો કે નોલેજનો ગ્રોથ અને ઇકોનોમીનો ગ્રોથ આ જો રક્ષાયેલો નહીં હોય તો બંને છે ને એ આક્રાંતાઓને આકર્ષિત કરનારા સાધન માત્ર બની જાય છે, બીજું કશું જ નહીં. તમને એમ થાય કે તમારો છોકરો અમેરિકા જશે ને બચી જશે, તમને એમ છે કે તમારો છોકરો ન્યુયોર્કમાં સેટ થઈ જશે, તમને એમ છે કે બ્રિટનમાં સેટ થઈ જશે, તમને એમ છે કે ફલાણા થઈ જશે. તમને એવું છે કે બસ કર્કવૃત્ત ઉપર છે એ વિષવવૃત્ત ક્રોસ કરી જશે એટલે બચી જશે. ના, એ નહીં બચે. અને તમારી સામે આ બધી વિકરાળતા ઊભી થઈ ચૂકી છે, થઈ રહી છે નહીં, ઊભી થઈ ચૂકી છે. એટલે ભારતની મહાનતાનું અનુસંધાન સાધવાની જવાબદારી હવે જો કોઈની હોય તો ભારતીયોની છે, ભારતના હિન્દુઓની છે, સનાતન માર્ગીઓની છે. આ તો સારું થયું
કે 1925માં એક ડોક્ટરને વિચાર આવ્યો અને એમણે એક વિચારધારાને ઊભી કરી. એ વિચારધારામાં ભણેલા ગણેલા લોકો જોડાયેલા. તમે તમારા છોકરાઓને સારામાં સારી કોઈ ઇવેન્ટમાં પેલામાં તમે એને પેલું કરાવો છો અને તમે એનું ગૌરવ જો અનુભવો છો તો MS ગોળવલકર નામ સાંભળ્યું છે? માધવરાવ સદાશિવરાવ ગોળવલકર, એન્જિનિયરિંગ સાથે ડિપ્લોમા એન્જિનિયરિંગ. એ સમયમાં નોકરીઓનો કોઈ પાર નહોતો, બેકારી નથી, લાઈનમાં નહોતું ઊભું રહેવું પડે. MBBS થયેલા ડોક્ટર સાહેબ હેડગેવારજી. હું બોલતો ક્યાંથી હોત? આજે આ ન કર્યું હોત તો આટલા બધા પ્રશ્નો સામે લડનારા આ યોદ્ધાઓ, વૈચારિક યોદ્ધાઓ કોણ પેદા કરો? બધું જ રેડીમેડ. તમારી ચોકી કોક કરશે. એક ગોરખો સોસાયટી આગળ રાખી દેશો એટલે એ તમારી ચોકી કરવાનો છે. મિલિટરી તમે રાખી દીધી, ટેક્સ ભરો છો એટલે મિલિટરી તમારી ચોકી કરવાની છે. આવતીકાલે સત્તા બદલાય તો પોલીસ પણ તમારી ચોકી નહીં કરી શકે, કારણ કે પોલીસને પહેલા કહેવામાં આવશે કે આ વિચારધારાવાળાઓને પહેલા મારો. તમે પોલીસ સ્ટેશનમાં ફોન કરશો, સામેથી કોઈ જવાબ નહીં આવે. આ વાસ્તવિકતા છે, આ રિયાલિટી છે, ફેક્ટ છે. અને બધી જ વિચારધારાઓ આપણી વચ્ચે જીવી રહી છે. એટલે એમાંથી બહાર આવો, એમાંથી બહાર આવો. તમે સભ્યતાના તમારી જે મહાનતા સાથે પોતાનું અનુસંધાન ફરીથી સ્થાપિત કરો. જો તમે આ કરવામાં ક્યાંક ચૂક્યા તો સમજી લેવાનું કે બધી ડિગ્રીઓ જ્યાં છે ને ત્યાં જ પડી રહેવાની છે. આખી દુનિયાની ડિગ્રીઓને તલવારના ધારે જો કે નચાડી હોય તો આક્રાંતાઓએ નચાડી છે. જે લોકો અભણ હતા, બર્બર હતા, જેમને લુગડા પહેરવાનું ભાન નહોતું, જેમનામાં વાસનાથી વધારે કાંઈ ભરેલું નહોતું, એવા લોકો ભણેલાઓ નચાયા છે. ભણેલાઓ અહીંયા કંઈ નોકરીઓ કરી છે. એટલે સમજી લેવાનું કે આખો કમ્પ્લીટ જે જીવનની જે થિયરી છે, પ્રિન્ટ છે, એ સમજી લેવાનું કે એની આ પૂર્વ શરત નથી. તો પ્રશ્ન એક બીજો થાય કે ભાઈ એવું તો શું છે ભારતની પ્રિન્ટમાં કે એને બચાવવા માટે આટલે આપણે બધું બચવું પડશે? તો હું તમને દાવા સાથે કહું છું કે તમે કોણ છો ને શું છો. પેલી વાત તો હજુ અધૂરી જ છે કે પહેલી પ્રિન્ટ જે છે પાણી ધરતી ઉપર નદી લાયા, ભગીરથ લાયા. એરોડાયનેમિક્સ તમારા છોકરાને તમે ભણાવો, જો પાયલોટ બાયલોટમાં લાગી ગયો, પ્રાઇવેટ પ્લેન ચલાવતો હોય તો પણ તમને ગૌરવ હોય છે. ઘણી વખત તમે મોટી ટૂર કરી નાખો, તમે પોતે હવાઈ જહાજમાં બહુ મોટા પેકેજ સાથે ફરી આવો તોય પણ તમને ગૌરવ હોય છે. પહેલો એરોડાયનેમિક સિદ્ધાંત લાવનાર છે ને એ હનુમાનજી મહારાજ છે. એ હનુમાનજી મહારાજ છે. એના પહેલા કોઈ મને બતાવો કે કોઈ ઉડીને ક્યાંય ગયું હોય અને કોઈ પાંખોથી ઉડ્યું છે? પેલો ગીધ છે તો ગીધ કોઈ પક્ષી છે? એ પાંખોથી ઉડ્યો છે? આ દેશના ઉપર વાત કરનારા લોકોને એ વાતની ખબર નથી કે ભારતના વનવાસીઓ પાસે એરોડાયનેમિક્સ વિદ્યા હતી, ઉડ્ડયન શક્તિ હતી. આ મહાનતાનું પ્રમાણ આપું તમને. સંપાતિ અને જટાયુ, આ બે ભાઈઓ પેરાગ્લાઇડિંગ કરતી વખતે વધારે, જેને તાડ શબ્દ છે, અને તાડમાંથી જે રેસા નીકળે છે અને તાડપત્રી કહેવાય છે. અને એમાં એક મધમાંથી બનતું ચોક્કસ પ્રકારનું મીણ ભરી દેવામાં આવતું અને એના ઉપર એક ચોક્કસ પ્રકારની ઝીંક છે, એ ઝીંકને એ રીતે ફિટ કરવામાં આવતી કે એ ક્યારેય ના ઓગળે અને એમાંથી હવા ના ફૂટી શકે. અને પેરાગ્લાઇડિંગ કરવું, અને પેરાગ્લાઇડિંગ દ્વારા છે ને એ ઉડ્ડયન શક્તિ એ વખતમાં અસ્તિત્વ આપણા વનવાસીઓ પાસે હતી. અને એને આજે એક શબ્દ અસ્તિત્વમાં છે રામાયણ કાળનું, તાડપત્રી. તાડપત્રી આજે શેના માટે ઉપયોગમાં લો છો? જેમાં પાણી હોહરું ના જાય, જેમાં હવા હોહરી ન જાય, એને તમે આજે પણ તાડપત્રી કહો છો. એ સમયની એ તાડપત્રીઓ દ્વારા પેરાગ્લાઇડિંગ થયું છે. હવાના રૂટ દ્વારા થયું છે, પવનના જે માર્ગ છે એના દ્વારા થયું છે. સંપાતિ અને જટાયુ, આ બે ભાઈઓ ખાલી હરકતમાં એટલા હદે પેરાગ્લાઇડિંગના બેટણા પેલા થયા વીર યોદ્ધાઓ કે મજાકમાં એમણે છે ને એ કોણ વધારે ઉપર જઈ શકે. અને એમણે ઉનાળામાં જે આ મોટી હરીફાઈ કરીને એના કારણે એક જણાની, એક સંપાતિને એ જે છે ને એની તાડપત્રીનું મીણ એક જગ્યાએથી ઓગળી ગયું અને ભમતો ભૂમિ પર હેઠો પડ્યો, એ મરી ગયો. એના પછી જટાયુએ નક્કી કર્યું કે હવે હું ક્યારે મારું શરીર રહેશે હું પેરાગ્લાઇડિંગ નહીં કરું, કારણ કે આમાં અમે મજાકમાં મારો ભાઈ ગુમાયો છે. પણ જે દિવસે માતા સીતાને લઈ અને રાવણ પોતાના જે મયુરધ્વજ વિમાન દ્વારા જે નીકળ્યો, ત્યાંથી લઈ, વિમાનોના નામ છે, નીકળ્યો, અને જ્યારે સીતાજીએ બોમાબોમ કરી, તમને એમ થાય કે વિમાનોમાંથી સીતાજીએ બોમાબોમ બારી ખોલીને કરી હશે? આજના વિમાનોમાં જે ફરે છે ને એમને આ પ્રશ્ન થાય.
તો તમને એક વાત કરી દઉં, વિમાન શબ્દ મહત્વનો છે. એ કયા સ્ટ્રક્ચરથી બનેલું છે એ બહુ મહત્વની વાત નથી. છેલ્લામાં છેલ્લું હિડનબર્ગ નામનું વિમાન હિટલરે બનાવ્યું, અને હિટલરે જે વિમાન બનાવ્યું ને એ આપણા વિમાનો સાથે 100% મેળ ખાતું હતું, કે જેની અંદર છાબડી નીચે હોય, બેસવાની સીટોની વ્યવસ્થા નીચે હોય, અને આ તમે બેઠા છો ને એવડી મોટી એક છાબડી, છાબડી શબ્દ વાપરો એટલે કોઈ ટોપલી નહીં સમજતા, એવડી મોટી એક ચેમ્બર્સ, અને ચેમ્બર્સની અંદર ખાવા પીવાની બધી સુવિધાઓ. હું કોઈ ભૂતકાળની વાત નથી કરતો. હિટલરનું હિડનબર્ગ જેણે અમેરિકાની 6 ખેપ કરી, 6ઠ્ઠી ખેપમાં હળગી ગયું, પણ એને હિલિયમ દ્વારા ભરવામાં આવતું હતું, હાઇડ્રોજન દ્વારા ભરવામાં આવતું. અને હાઇડ્રોજન દ્વારા ભરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન હલકો છે, અને એમાં દેશી પોપ્યુલર લાગેલા હતા, એમાં રસોડું હતું, એમાં બધું કરિયાણું જતું હતું, અને જર્મનથી અમેરિકાની ખેપ થતી હતી. ફક્ત વિષય એટલો હતો વારંવાર નીચું આવે તેને ઊંચું કરવા માટે એક વ્યવસ્થા હોવી જોઈએ. અને એને જ્યારે એરપોર્ટ ઉપર લઈ જવામાં તો ઉતરે નહીં, એને પૈડા બૈડા કાંઈ નહોતું, એના રસ્સા નીચે નાખવામાં આવે, અને રસ્સા છે ને એને ગરગડીઓ સાથે બાંધીને ખેંચી લેવામાં આવે, ખેંચી લીધા પછી એને નીચું લાવવામાં આવે, પછી સીડી મૂકીને પેસેન્જરોને ઉતારી લેવામાં આવે. આ હું કાલની વાત કરી રહ્યો છું, હું હનુમાનજીના વિમાનની વાત નથી કરી રહ્યો, હું સંપાતિના કે હું પ્રભુ રામના રાવણના વિમાનની વાત નથી કરી રહ્યો, હું કુબેરના વિમાનની પુષ્પકની વાત નથી કરી રહ્યો, હું હિડનબર્ગની વાત કરી રહ્યો છું, જેને હિટલરે બનાવ્યું. અને 6ઠ્ઠી ખેપમાં આગ લાગવાના કારણે હળગી. 6 ખેપો એણે યુરોપથી અમેરિકા ખંડ વચ્ચેની તય કરી, આંતરખંડીય જેને કહી શકાય. એ વિમાન ભારતમાં એ વખતે પુષ્પક અસ્તિત્વમાં હતું, મયુરધ્વજ અસ્તિત્વમાં હતું, ફલાણા ટીકડા, એટલા બધા એના નામો છે. એના કરતા ભારદ્વાજ ઋષિ હતા, તમને ખ્યાલ હોય વિમાન શાસ્ત્રના. તો સંપાતિએ ગુજરી ગયા પછી પેરાગ્લાઇડિંગમાં જટાયુ નક્કી કર્યું કે હું ક્યારે આ શરીર રહેશે હું નહીં ઉડું. પણ માતા સીતાને જ્યારે મયુરધ્વજમાં લઈ જતો હતો, અને એની છાબડીમાંથી જ્યારે સીતાજી દરેક વસ્તુ નાખતા હતા, બૂમા બૂમ કરતા હતા, જ્યાં જ્યાં એમણે, તો સંપાતિ બેઠો હતો એક પહાડ ઉપર, અરે જટાયુ, અને એણે સાંભળ્યું, અને એણે એટલું જ બોલ્યા કે હે વનવાસીઓ, હું દશરથ ના પુત્ર રામની પત્ની છું. રાવણ આ લંકાપતિ મારું અપહરણ કરીને લઈ ગયો છે. ક્યાંય મને જો રામ ગોતતા ગોતતા આવે તો મને આટલી બધી મારી વાત કહેજો, મારો સંદેશો પહોંચાડજો, મારી આ નિશાનીઓ છે, ફલાણું છે, ઢીકણું છે. જટાયુના કાને પેલો અવાજ પડી ગયો. પેલો સંકલ્પ એણે કર્યો હતો, એ સંકલ્પ એણે એ જ ક્ષણે તોડી નાખ્યો. એટલી ઉંમર એની થઈ ચૂકી હતી, એના ભાઈને મર્યાને વર્ષો થઈ ચૂક્યા હતા, અને એટલી બધી એની ઉંમર થઈ ચૂકી હતી. એને શક્ય છે પેરાગ્લાઇડિંગ ન કરી શકે, પણ એને હિંમત ના હારી. એક તો સંકલ્પ પોતાનો તોડી નાખ્યો, અને સંકલ્પ તોડી નાખ્યા પછી પોતાનો સંકલ્પ હોય ને એને ઈગો કહેવાય છે. પણ જ્યારે તમે કોઈ પણ માનવ મૂલ્યનું હનન થતું હોય ને ત્યારે પોતાનો ઈગો તોડી નાખવાનો સમજી લેવાનું કે જટાયુ છે. અને જટાયુએ પોતાનો સંકલ્પ તોડી અને ફરીથી પેરાગ્લાઇડિંગ સાથે પોતાની ટીમ તૈયાર કરી અને રાવણ સાથે લડ્યો. રાવણે ચંદ્રહાસ નામના ખડકથી એનું જે છે એક સાઈડના દોરી કાપી નાખી, એની પાંખ જેને કહી શકાય, એ દોરી કાપી નાખવાના પડે છત્રી ગોળ ગોળ ફરવા માંડી. આજે એ જ થાય છે, આજે એ જ પ્રક્રિયા છે. તમે જ્યારે પણ પેરાગ્લાઇડિંગ કરો તો આજે કોઈ ફરક નથી. અને એના કારણે ભમતો ભમતો ભોંય પડ્યો, પડવાના કારણે એને વાગ્યું. છતાં એણે પ્રભુ શ્રી રામની માફી માગી. છેલ્લે રાહ જોઈ રહેતા પ્રભુ રામ આવ્યા ત્યારે એમણે માફી માગી કે મને એક વાતનો અફસોસ છે, દશરથને હું સારી રીતે મિત્રો છીએ, અમે એકબીજાને ઓળખતા હતા. વૃદ્ધાવસ્થા મને આંબી ગઈ અને મને છત્રી દગો દઈ ગઈ. મને અફસોસ એ વાત છે, હું મરી રહ્યો છું એનો અફસોસ નથી. અફસોસ એ વાતનો છે કે હે રામ, હું મારા મિત્રની વહુવારુને ના બચાવી શક્યો ને એનો મને અફસોસ છે. આ માનવ મૂલ્યો છે. દુનિયામાં માણસાઈ, તમે હ્યુમન સોર્સિંગ, તમે હ્યુમન રાઇટ્સ અને હ્યુમન વેલ્યુશન, આ ત્રણ વચ્ચે જો તમે ટકરાઈ રહ્યા છો તો સમજી લેવાનું કે હ્યુમન સોર્સિંગ અને હ્યુમન રાઇટ્સ એકબીજાના આભાસી વિરોધાભાસ છે, રિયલ પણ નથી. આભાસી વિરોધાભાસ છે. માત્ર ને માત્ર જો કોઈ વાસ્તવિકતા છે તો એ હ્યુમન વેલ્યુશન છે, માનવીય મૂલ્યો છે. અને માનવીય મૂલ્યોનું જતન કરવા માટે ધરતી ઉપર આપણને જીવતા રાખ્યા છે. સનાતનનું કેમ સમાપન થઈ જતું નથી? આટલા બધા આક્રમણો થાય છે, આટલી વિચારધારાઓ આપણા પર ચડી બેઠી છે, આપણને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યા છે, કેટલા હદે આપણે વેઠી ચૂક્યા છીએ, અને છતાંય આપણે હયાત કેમ છીએ? એનું એકમાત્ર કારણ છે કે માનવ મૂલ્યો છે ને એ ઈશ્વરીય મૂલ્યો છે, અને ઈશ્વરીય મૂલ્યોનું જતન
પરિવર્તન કરવા માટે થઈ અને આ ભારતના સનાતનીએ પોતાનું કોદાળો વ્યક્તિગત હિતોની કોદાળો પરવા કરી નથી. જ્યારે જ્યારે બલિદાનો આલવાનો વિષય આવ્યો એણે બલિદાનો આલ્યા છે, પોતાના સંતાનો બલિદાનો આલ્યા છે, પોતાની સંપત્તિના બલિદાનો આલ્યા છે, પોતાના રજવાડાના બલિદાનો આલ્યા છે. બલિદાનો આલવામાં આદેશ પાછો પડ્યો નથી. શિવ મંદિરમાં કે દેવાલયમાં દેવ મંદિરમાં જાઓ તો પુષ્પ પર તોડીને તમારે બલિદાન ધરાવવું પડે છે. ત્યારે તમે એના દર્શન કરો છો, ત્યારે તમારી પૂજા સંપન્ન થાય છે. તમે નૈવેદ્ય ધરાવો છો, બલિદાન આપો છો, ત્યારે તમારી પૂજા સંપન્ન થાય છે. રાષ્ટ્રની પૂજા પણ બલિદાન માગે છે અને ભારતના રાષ્ટ્રની પૂજાનું બલિદાન આપવા માટે જેટલી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા, એ પૈકીની એક સંસ્થા ભારત વિકાસ પરિષદ છે. તમારે બલિદાન માટે તૈયાર રહેવાનું. તમે જ્યારે પણ આના સભ્ય બનો ત્યારે એમ નહીં કે તમે કોઈ ટોળાના સભ્ય બન્યા છો, તમે બલિદાની છો. તમે બલિદાની હોવાનો સંકલ્પ લીધો છે કે આજ પછીથી મારું જીવન મારું એકલાનું નથી, આ રાષ્ટ્રનું અસ્તિત્વ એ જ મારું અસ્તિત્વ છે. હું અને રાષ્ટ્ર બે અલગ નથી, અમારા બેનું અસ્તિત્વ અલગ નથી. એટલે આ કોણ કરી શકશે? તો ભાઈઓ, તો મોટા ભાગનો એમને તો કમાવાનો વિષય છે. ધર્મને ટકાવવાનો વિષય જો હોય, ભારતમાં બહેનોએ કર્યો છે, માતાઓએ કર્યો છે. એટલે તમને બધાને કહું છું કે ક્યાં સુધી મેકઅપના થપેડાઓથી ચહેરાને છુપાવી શકાશે? કે હોનાના શણગાર તમને ક્યાં સુધી સમૃદ્ધિનો અહેસાસ કરાવશે? 65 વર્ષનો વ્યક્તિ જેનું 95 કિલો વજન હોય, એ નલાયકોને અસુરો 9 વર્ષની દીકરી સાથે લગ્ન કરે અને એમનો આખો સમાજ એને વધાવે, એની નિકાહખાનીમાં હાજર રહે. એ 9 વર્ષની દીકરી ઉપર એ અત્યાચાર, જે દીકરીને જોઈને આપણે શકન લઈએ છીએ અને જે દીકરી હામી મળે તો કોકની દીકરી હોય જેનું નામ પણ ના આવડતું હોય તો હૈયું રાજી થાય કે કુંવારિકા સામી મળી છે. મારો સમય થઈ ગયો છે? હાજી, ઓકે. હા, તો એ છે ને, એવી દીકરીઓ ઉપર જ્યારે 85, 90, 100 કિલોના એ અસુરો તૂટી પડે અને એના માવતરોને સામાજિક રીતે સ્વીકૃતિ આલવી પડે. આનાથી દુનિયામાં મોટી વિકૃતિ કહી શકાય હોય અને વિકૃતિઓ આપણી નજર સામે ઊભી થઈ ચૂકી છે. અચ્છા, બહુ સારું. તો આ વિકૃતિઓ ઊભી થઈ ચૂકી છે. એટલે હું જે ચિંતાનો વિષય લઈને તમારી સામે ઊભો થયો છું, કાશ્મીરમાં ખેલ શરૂ થઈ ગયો છે, બંગાળમાં ખેલ શરૂ થઈ ગયો છે, કેરાલામાં ખેલ શરૂ થઈ ગયો છે, હરિયાણાના મેવાતના શાસી ગામોમાં ખેલ શરૂ થઈ ગયો છે, ઉત્તર પ્રદેશનું એક ગામ છોડીને બીજા ગામમાં ખેલ છે. કેમ કે સંખ્યા આ વિચારધારાની વધી રહી છે અને એટલી ભયાનકતા છે કે જેમાં કોઈની સલામતી નથી. સસરા વહુ વચ્ચેના સંબંધો નથી, ભાઈ બેન વચ્ચેના કોઈ સંબંધો ટક્યા નથી, મામા ભાણેજ વચ્ચેના કોઈ સંબંધો ટક્યા નથી. એટલી ભયાનક એક પ્રિન્ટ આપણી સામે નગ્ન નાચ કરી રહી છે કે આવતીકાલે અસ્તિત્વને બચાવવું મુશ્કેલ થઈ પડશે અને અસ્તિત્વને બચાવવા માટે, આખી દુનિયાને બચાવવા માટે હિન્દુઓએ આગળ આવવું પડશે અને એના માટે તમારે સંકલ્પબદ્ધ થવું પડશે. આ જવાબદારી આપણી છે. ઇકોનોમી જવાબદારી આપણી નથી. ઇકોનોમી એમની જવાબદારી છે જેમણે દરિયાઓ ડોળી નાખ્યા છે. ઇકોનોમી એમની જવાબદારી છે જેમણે આખા જંગલો સાફ કરી નાખ્યા છે. ઇકોનોમી એમની જવાબદારી છે જેમણે બ્લાસ્ટિંગ કરી અને આખા પહાડો તોડીને ભોંય ભેગા કરી નાખ્યા છે. આમની ઇકોનોમીની જવાબદારી છે. માનવ મૂલ્યો ઉપર, ધરતી ઉપર જીવતા રહે ને એની જવાબદારી સનાતનની છે, પ્રત્યેક સનાતનની છે. એના માટે તમારે સંકલ્પબદ્ધ થવાનું છે. તમારા સંતાનનો જન્મ એના કારણે થયો છે, એના સંતાનનો પણ એના કારણે થવાનો છે. આ પ્રિન્ટ જો નહીં સાથે જાય, પેલો નોકરીએથી ઘરે ના આવ્યો હોય કે દુકાનેથી ભેટીએથી ઘરે ના આવ્યો હોય, ઓફિસેથી ઘરે ના આવ્યો હોય, ત્યાં સમાચાર આપે. એવો ભયાનક સમાજ બહેનોએ ઊભો કર્યો છે. પેલો ખાવા બેહે, ડાઇનિંગ ટેબલ હોય, ડાઇનિંગ ટેબલ ઓસરી હોય, ઓસરી ખાવા બેહે એટલી શરૂઆત કરે હળવેક દેવી. બાજુવાળા હમણાં છે ને યુએસની પેકેટની ટૂરે જાય છે, પેલા તરત ધ્રાસકો પડે કે હમણાં એક ટીપટા તો હપ્તા હું હમણાં ભરી રહ્યો છું. અને બાજુવાળાથી શરૂઆત થાય. એક વાત લખી રાખજો, હળવાશમાં કહી દઉં કે તમારે બધાને ક્યાંક જઈને લમણો વાળે એવું પિયર છે. બહુ ડૂમો ભરાય ને, કોઈ પણ બાઈ હોય, ઝૂંપડાની હોય કે મેલની હોય, પોતાના પિયરમાં જઈને રોવે ધરાઈને એટલે હળવા ફૂલ થઈ જાય. આને કોઈને પિયર નથી. આમને અકળાવશો. આ ભૌતિકતાથી બહુ ના અકળાવો. હપ્તા ભર્યામાં આખી જિંદગી જતી રહેશે.
અને છતાંય તમારે જો ખાનગીમાં સાંભળવું હોય તો પિયર એમનું પછી છેક બહુ જ અકળાયા ને તો એમનું પિયર અમારા આશ્રમમાં છે. પછી વૈરાગી થઈને હેડી નીકળ્યા તો આ મેકઅપ જોશે કોણ? એટલે તમને બધાને એક વિનંતી છે કે હળવાશની વાત, હળવાશમાં હું નથી કહેતો, પણ વિનંતી છે કે જવાબદારીની એક તો આપણે સ્વીકૃતિ કરીએ, અને જે વિકૃતિઓના સામે જે મોરચો માંડવાનો થયો છે એ સનાતનનો છે. તમને એમ થાય કે ભાઈ શા માટે સનાતન જ શા માટે? તો એટલા માટે પ્રકૃતિ અને સંસ્કૃતિના બે ભાગ જે હિસ્સા પડ્યા છે એનું એક બહુ બહુ મોટું કારણ છે. પ્રકૃતિમાં એક નિયમ છે કે જે તકલાદી પીસ છે એ નીકળી જાય છે. તમને લાગે અરેરાટી ઉપજી આવે. કેવી અરેરાટી તમને ઉપજી આવે કે તમે ક્યાંક આફ્રિકામાં જોવા ગયા હોય કે તમે ગીરના જંગલમાં જોવા ગયા હોય અને એક શિકારી છે ને એ સીધો હરણિયા ઉપર તરાપ મારે, કે હરણિયાના બચ્ચા ઉપર તરાપ મારે ને, પેલી હરણી જોઈ રહે, એના માવતરો જોઈ રહે, એના કુળ કુટુંબવાળા જોઈ રહે, પણ કોઈ છોડાવવા ના જઈ શકે, એને ત્યાં ફેંદી નાખે, બધું વિખારાઈ જાય. તમને આમ આમ થાય કે ઓહો, રોજ લોહીના કોગળાની હોળી જંગલમાં. આ પ્રકૃતિનો નિયમ છે. સવાર સૂર્ય ઉગે એટલે લોહીનો કોગળો ચાલુ થાય, સૂર્યાસ્ત થાય ફરી પાછો લોહીનો કોગળો સવારમાં શરૂ થાય. આ પ્રકૃતિ છે. પ્રકૃતિમાં જડતા છે અને જડતામાં કૃપા છે. કેમ છે? પ્રકૃતિમાં એક નિયમ છે કે જે લંગડું છે, જે અશક્ત છે, જે બીમાર છે, માદું છે, એને ટોળું લેવા નથી ઊભું રહેતું, એને છોડી દેવું પડે છે. તમને એને મરવા માટે છોડી દેવું પડે છે. શિકારીઓ એને ફેંદી નાખે. પણ કુદરતે એમાં મોટી દયા કરી છે, કૃપા કરી છે કે જો માદાને લેવા ઉભા રહે તો બીજા હાજા 5-6 માર્યા જાય તો એમનો વંશ ખતમ થઈ જાય. એટલે એને છોડીને લોકો જતા રહે છે. પેલા લોકો એમને શિકારનો એનો કોળીઓ બનાવી નાખે છે, પતાવી નાખે છે. આ પ્રકૃતિનો નિયમ છે. પ્રકૃતિનો એક બીજો નિયમ છે, તાકાતવર છે ને તકલાદીનું ખાઈ જાય. તમે એક શિકાર કરીને બેઠું હોય તો એનાથી શક્તિશાળી શિકારી આવે, ગુરકિયા કરીને એની આખી મહેનત ઉપર પાણી ફેરવી અને એનો શિકાર લઈને હેડતો થાય. એમાં એક બીજી તકલીફ છે કે જેની જે નર છે એ કોઈ પણ જે તાકાતવાળો નર છે એ જ જ્યાં સુધી ના થાકે એ નારીથી એ જ સંબંધો રાખી શકે, બીજો ના રાખી શકે. અને આ બધી વિકરાળતાઓ વચ્ચે પ્રકૃતિના નિયમો ચાલ્યા કરે, પણ જેમાંથી હરખ ના ઊભો થઈ શકે, જેમાંથી સ્થિરતા ના આવી શકે, ભયમાં જીવવું પડે, સતત ભયમાં. જે ઘરમાં તમે કલ્પના કરી શકો તમારા ઘરમાં તમે જીવતા હોય અને 24 કલાક તમારે બીકમાં જીવવું પડે તો તમને ઘર જેવું લાગે? આખું દુનિયાનું કોઈ પણ જંગલ હોય 24 કલાક ભયમાં જીવતા હોય. આ પ્રકૃતિ છે જેમાં નિર્ભય થઈને જીવી શકાય ને એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ, જેમાં કોઈનો ભય નથી. આ સંસ્કૃતિ છે. એટલે સંસ્કૃતિએ પોતાનો નવો નિયમ ઘડ્યો અને આ ધરતી પર સૌથી પહેલા આર્યોએ ઘડ્યો. કયો નવો નિયમ ઘડ્યો? કે જે તકલાદી છે એ સૌથી આગળ બેસશે. જે તકલાદી છે, જે દુર્બળ છે, એને મિલકતનો હિસ્સો સૌથી વધારે મળશે. અને જે તકલાદી છે એના લગ્ન હાજા કરતા ધૂમધામથી થશે, કારણ કે દુનિયાને લાગે કે આના પરિવારમાં કે આના ખાનદાનમાં છે ને એ ગમે એવો તકલાદી છે પણ ખાનદાન તકલાદી નથી, એટલે જુઓ તમે આને બધાને આગળ કરીને લઈ જાય છે. આ સંસ્કૃતિ છે. એટલે આ દેશમાં તમારે હિન્દુઓ જે કહેવા છે, સનાતનીઓ જે કહેવા છે કે વૃદ્ધમાં વૃદ્ધ માવતરને પણ કોઈ રોડ ઉપર રખડતું મૂકતું નથી. કોઈ ભાઈ પેદા થયો છે, આંખે આંધળો પેદા થયો છે, ઘરમાં એનો દબદબો હોય, કોઈ પગે અપંગ હોય, ઘરમાં વધારે એનો દબદબો હોય, કોઈ દીકરી હાહરીએથી આવતી રહી હોય. તમારે બધાને એ અનુભવ કોઈના તમે જોયા હશે આસપાસમાં. તમારે જોવાનું આખા ઘરમાં દાદાગીરી એની હોય, આખું ઘર એનું કંટાળેલું હોય, એ મૂકીને આવી છે, એ પોતાના માનસિક ત્રાસના કારણે ઘરને ત્રાસ કરાવે, પણ આખું ઘર એકબીજાને જોઈને અને ઈશારા કરે, કોઈ બોલતા નહીં, કોઈ બોલતા નહીં. એને એમ ના લાગવું પડે કે મારું કોઈ નથી. આ સંસ્કૃતિ છે, આ ભારતની સનાતની સંસ્કૃતિ છે. અને આ બધા માનવ મૂલ્યો માટે સનાતને જીવતા રહેવું જરૂરી છે આ ધરતી ઉપર. અને રહેવું જરૂરી છે એવું હું બોલું છું તો આ તો એમ થયું ભાઈ હું સનાતની છું એટલે બોલું છું, પણ તારો આવીને જતા રહ્યા. સ્પેનિયાર્ડોએ હુમલા કર્યા, ફલાણાએ હુમલા કર્યા, કેટલા લોકો આયા, મંગોલો આયા, મોગલો આયા, બર્બરો આયા, હુણો આયા, સિથિયનો આયા, કુષાણો આયા, પાર વગરના લોકો જંગલી જેવા ઘોડેસવારો લઈ લઈને આયા, હથિયારો, અને મારી નાખો, કાપી નાખો, મારી નાખો, કાપી નાખો કરતા આયા. મારીએ નાખ્યા, કાપીએ નાખ્યા, બધું લઈએ ગયા, પૈસા લઈ ગયા, બધું લઈ ગયા.
અફઘાનિસ્તાનમાં આપણા સોમનાથના હોનાના બાયણા ઉપાડી ગયા, બધું લઈ ગયા. પણ અફઘાનિસ્તાન કાલે અફીણ ઉપર જીવતું હતું, આજે અફીણ ઉપર જીવે છે. કાલે ખચ્ચરો ઉપર ફરતું હતું, આજે ખચ્ચરો ઉપર ફરે છે. ફરી આપણે ઊભા થઈ શકીએ છીએ. કોઈક કારણ એવું છે કે જેના કારણે આપણે વારંવાર ઊભા થઈએ છીએ, અને એ કારણ બીજું કોઈ જ નથી. સનાતનના ઉત્તમમાં ઉત્તમ જે એને ઈશ્વરીય મૂલ્યો કહીએ ને, એ ઈશ્વરીય મૂલ્યો જતન કરવાની જે હિન્દુની જે ખેવના છે ને, એ હિન્દુની ખેવનાના કારણે આખા વિશ્વમાં હિન્દુને હજુ સુધી પરાસ્ત કરી શકાયો નથી. દુનિયાની કોઈ તલવાર બની નથી કે જે હિન્દુને હરાવી શકી હોય. હિન્દુને કાપી શકી છે, હિન્દુને હરાવી શકતી નથી. અને આવતીકાલ પણ તમને બધાને કોઈ હરાવી શકવાનું નથી. બસ આપણે જે ભૂલી ગયા છીએ ને મહાનતાને, એ મહાનતાનું અનુસંધાન આપણે ફરીથી સાધવાનું છે. તમારા સંતાનોને તમારે પ્રિપેર્ડ કરવાના છે. તમારા સંતાનોને તમારે સનાતની બનાવવાના છે. તમે એને ડૉક્ટર બનાવો, તમે એને વકીલ બનાવો, તમે એને એન્જિનિયર બનાવો, તમારે જે બનાવવું એને બનાવો. પણ એક શરત, તમે એને પહેલાં હિન્દુ બનાવો. એને એક વાત કહો કે તું દુનિયાનો એક માત્ર એવો પ્રતિનિધિ છે, અને શું કઈ બનાવો, સારું લાગવા માટે નહીં. સવારમાં ઉઠીને તમને પગે લાગે એના માટે તમારે હિન્દુ નથી બનાવવાનો. જય શ્રી કૃષ્ણ કે એના માટે હિન્દુ નથી બનાવવાનો. ફક્ત ચાંદલો કરે એના કારણે એને હિન્દુ નથી બનાવવાનો. એને એના કારણે હિન્દુ બનાવવાનો છે કે કોઈ પણ ગલીમાં કૂતરું વિયાણું હોય ને, તો તમારો છોકરો ઘરમાં આવીને કહેવો પડે, મમ્મી રાબ બની આપકા તો જે પડ્યું હોય લાય, મારે ગલુડિયા ભૂખે મરે છે. આ જે સંવેદના છે, આ જે આમ જેને એકત્વ અને સહ અસ્તિત્વની જે ભાવના છે ને, એ સહ અસ્તિત્વની ભાવનાને દુનિયામાં જીવંત કરવા માટે થઈ, એનું સ્થાપના કરવા માટે થઈ અને તમારે તમારા સંતાનને હિન્દુ બનાવવાનો છે. તમારા સંતાનને એટલા માટે હિન્દુ બનાવવાનો છે કે ધરતી ઉપર કોઈ પણ આક્રાંતા પોતાની બીજાની દીકરી ઉપર પણ જો આંગળી આમ કરીને આમ ચિંતો હોય કે એના ઉપર જો અત્યાચાર થતો હોય ને, તો રાખડીનો ભાઈ બનીને પણ પોતે ફના થઈ જાય, પણ એને છે ને એ અત્યાચારીનો ભોગ ન બનવા દે. એના માટે થઈને તમારે તમારા સંતાનને હિન્દુ બનાવવાનો છે. તમારા સંતાનને હિન્દુ એટલા માટે બનાવવાનો છે કે આ ધરતી પર જેટલા જાનવરો છે એના સાથે કોઈ ને કોઈ મારો નાતો છે. હું ગાયને આજે એટલા માટે ના ભૂલી શકું કે આજે મારી ગાડીઓમાં અથડાય છે, રોડ ઉપર બે છે, એ વધારાની થઈ પડી છે, પણ આજે ગાડીઓ સુધી પહોંચાડનારો છે ને, એણે પોતાના આ કાંત તોડી નાખ્યા છે ને, કૃષિ યુગમાં કૃષિક યુગ પસાર કર્યો છે ને, અને એના દીકરાએ અમારા માટે થઈને મોઢે સેકલા બાંધી અને એના દીકરાએ જે ભૂખ્યા રહી અને અમારા છોકરાનું પૂરું કર્યું છે ને, એનું વળતર આલવા માટે થઈને હું મારું પિતૃશ્રાદ્ધ જો ના ભૂલતો ને, તો બળદ તો મારો કાયદેસરનો બાપ છે, જેણે કાયદેસરમાં આટલા યુગો અમને પસાર કરાવરાયા છે. એ ગાયના જણ્યાનો આભાર માનવા માટે થઈને પણ તમે એના માટે ઋણ ચૂકવવા માટે અમે કહીએ છીએ કે આચાર્ય ઋણ છે, દેવ ઋણ છે, પિતૃ ઋણ છે. આ બધા ઋણો ચૂકવવા માટે થઈ અને તમારે તમારા છોકરાને હિન્દુ બનાવવાનો છે. આ ધરતી ઉપર જે લોકો દ્વારા ભૂલો થઈ છે, જે લોકોએ આ ધરતીને રંજાડી છે, આ ધરતીને રક્ત રંજિત કરી છે, એ રક્ત રંજિતોનો નાશ કરવા માટે અને બાકીના વધેલાઓને માનવીય મૂલ્યો શીખવાડવા માટે થઈ અને તમારે તમારા સંતાનને હિન્દુ બનાવવાનો છે. એક વસ્તુ લખી રાખો કે ઈશ્વરના અવતાર ઉપર વારંવાર રાહ ન જોશો. ઈશ્વર પણ એ જ જગ્યાએ અવતાર લે છે કે જ્યાં દેવકીની કુખો હોય છે, કે જ્યાં જશોદાની કુખો હોય છે ને, ઈશ્વર પણ ત્યાં અવતાર લે છે. ક્લબના સદસ્યો હોવું નહીં. આપણું ક્લબ કલ્ચર નથી, આપણું સંકલ્પિત કલ્ચર છે. સદસ્ય આપણે સંસ્કૃતિ એવી સંકલ્પિત સંસ્કૃતિના સદસ્યો છીએ કે જે હંમેશા માટે બંધાયેલા છે, જન્મજાત બંધાયેલા છે. અને બીજી વાત કહું કે મોતની એક થપાટ છે ને, બધા મેકઅપોનો ભૂકો વાળી નાખશે. જય શ્રી કૃષ્ણ. આવ્યું નથી, ભલે 90 વર્ષે 100 વર્ષે તમને એમ થશે કરે શું કર્યું, મેં તો લોન લીધી, હપ્તા ભર્યા સિવાય કર્યું શું. તો એક વાત લખી રાખો કે ભારત એક એવું માને છે, ઇજિપ્શિયનોએ પિરામિડો બનાવ્યા, મિસર લોકોએ મંદિરો બનાવ્યા, જોર્ડનના લોકોએ મંદિરો બનાવ્યા, બેબોલિયન કલ્ચરે છે ને એટલા બધા કલાત્મક નમૂના બનાવ્યા, એન્ટિકવાળાઓએ એટલા બધા પીસ બનાવ્યા, એટલા ખોદકામમાંથી એમના ઉત્તમ પ્રકારના નમૂના નીકળે છે કે એના ઉપરથી અંગ્રેજીમાં શબ્દ આવ્યો એન્ટિક પીસ. એટલા કલાત્મક નમૂના, એન્ટિક નામની સભ્યતા થઈ ગઈ. એણે પોતાના છે ને એટલા બધા આ બધું બનાવ્યું, પણ કોણે બનાવ્યું, કેમ બનાવ્યું, શું કામ બનાવ્યું, આ એમને એટલા માટે ખબર ના રહી કે પથ્થરોમાંથી કોતરણીઓ કરીને મહાનતા પોતાની એન્જિનિયરિંગની છાપ છોડીને ગયા, પણ માનવ મૂલ્યોનું જતન ન કરી શક્યા. કુદરત એમનું જતન ના કરી શકી. અને દુનિયામાં આપણે પિરામિડો ઈચ્છો
છો તો આટલા જો ભવ્ય મંદિરો જેણે બનાવ્યા હોય ને એ દુનિયાના શ્રેષ્ઠ પિરામિડો બનાવી શકે, પણ ડુંગરે ડુંગરે દેવ બેહારવાનું જો કોઈ કામ કર્યું હોય ને તો એ ભારતે કર્યું છે. અને એટલા માટે કર્યું છે કે દુનિયા જોવે કે ના જોવે પણ ડુંગર ઉપર જે દેવી બેઠી છે, જે દેવ બેઠો છે ને એ તો મને જોઈ રહ્યો છે, એ તો મારા કાર્યોને જોઈ રહ્યો છે, કોઈ તો મારા કાર્યોના લેખાજોખાનું નિરીક્ષણ કરી રહ્યું છે. એક દિવસ ઈશ્વરના દરબારમાં મારે જઈને મોઢું દેખાડવાનું છે. અને જે દાડો એના દરબારમાં જાઉં, જે દાડો મારા નાથના જે સ્વર્ગ કહો તમે એને ગોલોક કહો, તમારે તમારે જે ધામ કહેવું કહો, પણ તમે ત્યાં જઈને ઉભા રહો તો તમને એમ કહેવું પડે કે હા હું સનાતનના બધા નિયમોને હું પાળીને આવ્યો છું. મેં સપનામાં પણ કોઈ દાડો અહિત વિચાર્યું નથી, અને જ્યારે પણ વિચાર્યું છે તે મારા માટે વિચાર્યું નથી, મેં બીજા માટે વિચાર્યું છે. દુનિયામાં આ એક ઉત્તમ પ્રકારના જે નૈતિક મૂલ્યો છે એને જીવતા રાખવા માટે થઈ અને સનાતનીઓને આજ સુધીમાં ભારતે આજ સુધીમાં ઈશ્વરે ટકાઈ રાખ્યા છે અને હંમેશા માટે ટકાઈ રાખશે. કેમ કે ધરતી જીવવા માટે છે, કોઈને કતલ કરવા માટે નથી, કોઈને કાપી નાખવા માટે નથી, કોઈને મારી નાખવા માટે નથી, અત્યાચાર માટે નથી, કશાય માટે નથી. ઈશ્વરે અવતાર આલ્યો છે તો કોઈ કારણ છે, અને કાર્યકારણનો સિદ્ધાંત ક્યારેય ખોટો હોતો નથી. છેલ્લી વાત કહીને પૂરું કરવું કે જેટલા ધરતી ઉપર જીવો છે એ બધા જીવોમાં તમારા વચ્ચે 97% ભેદ છે. 97% તમે એને બૌદ્ધિકતામાં 97% જીવો તમારાથી ક્યાંય નજીકમાં નથી. 3% જે છે, 3%માં ડોલ્ફિન છે કે તમે એને પેલી જે વાનરોની જે સ્પીસીસ છે, ઓરાંગુટાંગ છે, ગોરીલા છે, ફલાણા છે, ઢીકણા છે, એમને તમે ગણી લો, કે હાથી જેવા જે ભૂમિગત જીવો છે એમને તમે ગણી લો. આ બધાને તમે જો ગણી લો તો પણ 3%માં પાછા એ લોકો આપણી નજીક છે. અને નજીક એટલા માટે છે 3%માં પાછા એ 97% આપણાથી દૂર છે. 97% આખા માનવથી દૂર છે. 3%માં જે બૌદ્ધિકતામાં આવે છે એમના વચ્ચે આપણા વચ્ચે બૌદ્ધિકતાનો પાછો 97%નો ફરક છે. શું એવું કારણ છે? કઈ એવડી મોટી મહેરબાની છે કે આ અવતાર તમને મનુષ્યનો આવી ગયો? માત્ર ભારતે સ્વીકાર્યું છે કે આત્મા અજરા અમર છે અને પોતાના કર્મો પ્રમાણે છે ને એ વારંવાર આવે છે, વારંવાર પોતાના ખોળિયાઓ બદલે છે. એ ભારતે સ્વીકાર્યું છે. એટલે ભારતે પોતાના ખોળિયાઓ હંતાડવા માટે ના ગુફાઓ બનાવી કે પોતાના ખોળિયાઓને હંતાડવા માટેના પિરામિડ બનાવ્યા, પોતાના ખોળિયાઓને મરેલા ખોળિયાઓને હંતાડવા માટે તે નામ મોટી કિંમતી કબરો બનાવી. ભારતે એક જ વસ્તુ બનાવી કે હું જતો રહેવાનો છું, મારી નજર સામે છે ને એ 24 કલાકમાં મારું મળદું ફૂંકાઈ જવાનું છે, 5 તત્વોમાં ભળી જવાના છે. મારા કરેલા સત્કર્મોને દુનિયામાં કોઈ ભૂંસી ના શકે. યાવત ચંદ્રો દિવાકરો, આ માયાની જ્યાં સુધી સૃષ્ટિ છે મારા સત્કર્મો બોલતા રહેવા પડે. અને સત્કર્મો એ સનાતનનું બીજું સ્વરૂપ છે. એટલે તમને બધાને એક કહું કે કૌટુંબિક પરિવાર સાથે તમે જ્યારે એક સંસ્થા સાથે જોડાયેલા છો, એક સંસ્કારો સાથે તમે જોડાયેલા છો, ત્યારે તમે તમારા સંતાનો માટે આવતીકાલની દુનિયાના સુરક્ષા માટે, દુનિયાના ઉજ્જવળ ભવિષ્ય માટે, કેટલાક લોકો વર્તમાનનો ઉપયોગ કરનારા હોય છે, કેટલાક ભૂતકાળમાં જીવનારા હોય છે, કેટલાક લોકો ભવિષ્યનું સર્જન કરનારા હોય છે. દુનિયામાં હું દાવા સાથે કહી શકું કે દુનિયાનો કોઈ પણ દેશ હોય અને ગમે એટલો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જિત કરતો હોય અને પોતાની જાતને ઇકોનોમિકલ સદ્ધર માનતો હોય, પણ એ વર્તમાનનો દેશ છે. ભવિષ્યનો કોઈ જો નિર્માણ કરનારો છે તો સનાતન છે. ભારતની ભૂમિનો કોઈ પણ શેર હોલ્ડર છે, આ ભવિષ્યનું નિર્માણ કરનારો છે. આવતીકાલે તમારા સંતાનો ભવિષ્ય, તમારા સંતાનોના હાથે ભવિષ્યનું નિર્માણ થવાનું છે. અને એટલું બધું એ ઉજ્જવળ ભવિષ્ય હોય કે જે હજારો વર્ષ પહેલાં જે કોઈ મંત્રે ગુંજ્યો, વસુધૈવ કુટુંબકમનો, આખી ધરતી આ સચરાચર મારું પરિવાર છે. અને પરિવારમાં કોઈનો વિરોધી ના હોય, વાંધા વચકા હોય પણ પરિવારમાં કોઈનો વેરી ના હોય, વિરોધી ના હોય. તો આ સમગ્ર આખો ધરતી છે ને, આખું યુનિવર્સ છે એ આખું મારું પરિવાર છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાને જો ચરિતાર્થ કરવા માટે થઈ અને જો કોઈ મંત્ર ગુંજ્યો હોય તો ત્યાંથી ગુંજ્યો. તો એના સાથે અનુસંધાન તમારા સંતાનો જે દાડો સંધાઈ જશે, પુનઃ હું એમ દાવા સાથે કહું છું કે મંત્ર એસ્ટાબ્લિશ થશે, એનું સ્થાપના થશે અને ફરી આ ધરતી એટલી બધી જીવવાલાયક થશે. અને જ્યાં સુધી ધરતી પોતાના સ્ટ્રક્ચર સાથે રહેશે સનાતન, ત્યાં સુધી આ ધરતી ઉપર રહેવાનો છે. એની ખાતરી સાથે, એના આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તત્સત.